જય ભવાની ફ્રેન્ડ, વેલકમ ટુ માય મિની વ્લોગ. તો વાગી જશે સવારના 5 ને આપણે તો હવે આપણે થઈ ગઈ છે સવારની એસી. તો જવાનું છે મોર્નિંગ સવારે 5 વાગે કંપની જવું તો બહુ બર પડે, પણ શું કરવું, જવું પડે કંપની. તો આપણે થઈ ગયા છે રેડી ને હવે જઈએ આપણે કંપની. તો મૂકી દઈએ મોબાઈલને લોકરમાં અને આપણે જઈએ કંપની. તો ફાઇનલી આપણે એસી પૂરી કરીને આવતા રહ્યા છીએ અને આપણે કપડાં નાહી ધોઈને કપડાં બદલાવી લઈએ. આજે તો એસીનો પહેલો દિવસ એટલે થોડુંક જ્યારે પણ મોર્નિંગ દિવસનો પહેલો દિવસ એટલે થોડુંક અઘરું તો લાગે જ, કેમ કે અત્યાર સુધી આપણે નાઇટ શિફ્ટ કરી એટલે આપણે ટેવાઈ ગયા. પહેલો દિવસ એટલે થોડુંક કેવા આવે. નાહી ધોઈને આપણે આવતા રહીએ થોડુંક પાણી ભરવા. તો આપણે પાણી ભરી લઈએ. આવી ગયા આપણે પાણી ભરવા ફ્રીજમાં અને ફિર પાણી પણ ભરી લઈએ. પાણી ભરીને આવી ગયા આપણે પાછા આપણા રૂમ પર. ઊંઘ જ એટલી બધી આવે છે ને, કેમ કે આખો દાડો પહેલો દિવસ એટલે થોડું અબનોર્મલ બધું લાગે. તો થોડોક આપણે નાસ્તો કરી લઈએ. આપણે કાલે સોસ લાવ્યા છે અને પૂરીઓ આપણી પડી છે, તો કરી લઈએ થોડોક નાસ્તો. તમારે પણ નાસ્તો કરવો હોય તો આવી જાઓ આપણે સુખમાં. તો આવી જજો આપણા રૂમ પર. નાસ્તો કરીને આપણે થોડો ઘણો કરી લઈએ હવે આરામ કરીએ. તો વાગી જાય સાંજના 7. તો જઈએ આપણે બહાર જમવા માટે. તો બહાર આવીને જમ્યા તો નહીં, પણ લઈ લીધી આપણે છાશ લઈને જવાનું છે પછી આપણે હોસ્ટેલમાં જમવા. તો આવી ગયા છે આપણા મિત્રો પણ બધા અહીંયા. લઈ લઈએ ડીશ અને જઈએ અંદર. આ છે આપણે ભાઈ કૂપન. આ ભાઈ આપણી બધી ટિકિટ લીધી છે પ્રકાશભાઈ. આ ભાઈને જો આપણે મોજે મોજ છે અને આપણે આવી ગયા લાઈનમાં. આ અમારા પહેલી વાર નવા મિત્ર આવ્યા છે વ્લોગમાં. બંને ભાઈઓ લઈ લીધી ડીશને બેસી ગયા જમવા. તો છે આ બધા આપણા મિત્રો. આપણા બધા મિત્રોને વ્લોગમાં લેવા પડશે. આ ભાઈ આપણે છે શૈલેષ, આ ભાઈ આપણે છે કિશન, પ્રકાશભાઈ. તો આપણે જમીન કેન્ટીનમાંથી સીધા આવી ગયા આપણે મેદાનમાં આવીને આપણે ભાઈબંધ દોસ્તે ઘડીકનો વાતો બાતો કરીને આપણે સુવા જઈએ. તો ફાઇનલી મિત્રો 11 વાગી ગયા છે અને આપણે વિડીયો એડિટ કરી લીધો છે. તો તમને વિડીયો સારા લાગે તો ફોલો કરી લેજો અને આપણી યુટ્યુબમાં પણ એક ચેનલ છે વિનેશ જોડિયા કરીને. તો એમાં પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈબંધ દોસ્તોને પણ આપણો વિડીયો શેર કરતા રહેજો. અને જો કોઈ ખામી એવી દેખાતી હોય, તમને એવું લાગતું હોય, તો આપણને કમેન્ટ કરીને જરૂર બતાવો, જેથી આપણને સજેશન મળે અને આપણે એમાં સુધાર કરી શકીએ. તો આવા વિડીયો આપણે આવતા રહેશે અને રેગ્યુલર સાથે આપણે કામ કરતા રહીશું. ત્યાં જય હિન્દ, જય માતાજી.